હાજી નમસ્કાર. જી ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય. અ, પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. હમ તો ચિયા ગોમ કીધું કાલે 8 તારીખ કે 6 તારીખ છે? કોરડા. ખોરડા બહુ સરસ, ઈ મને ગમ્યું છે, બહુ સારું હમ છે. તો હમ એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો કે મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, હમ તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત પણ એમાં એક તો વ્યક્તિ. ભાઈ તેવી છે. મારી વાત તમે પહેલા વપડો, પછી તમે કહો, હું તમારી વાત બધી વપડવાનો. હમ મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું ને, તો ગોમ જે આયોજન કરી અને હમ ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બહાર કરી દેજો. એટલે બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? હમ મને કોઈ વાંધો નથી સમાજ બહાર તમે કર્યા, કોઈ પ્રોબ્લેમ નથી મને. પણ હમ બંધારણનું એક સારું પાલન થાય, હમ બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી, અને જે આપણે બંધારણ છે ને પત્રિકા, તમે કદાચ હું જ નહીં ભણેલો હોય, પણ તમે એ પત્રિકા આખી વાંચીને વાપરજો. એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગત દંડ કર્યો, આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજ બહાર. હમ એક વ્યવહારિક દ્રષ્ટિએ વાત છે, બરાબર. પણ હમ સાચું કરજો એમ. કાલ ઉઠીને ફેર સમાજ ઉછી, પબ્લિક રાજી થાય, જનતા રાજી થાય, એવું ના થાય એમ. જો હવે આ જે તમે બોલો જે કેવું હોય કહો. આ જે કોરડાનો છે ને, હમ એ કોરડાની ગ્રામ સમિતિએ નક્કી કરી વાત છે. હમ અને એની અંદર જે બંધારણ સમિતિમાં, બંધારણ સમિતિમાં નથી. હમ એટલે તમે શું નહીં? કરવાના છે? શું હે? કેમ તમે નહીં હોય તો હતા આપણા અંદર, તો તમે હંગાત રહ્યા છો એમ સજેજી. નહીં, હું સમાજની એમને સાથે અપડો ખરો, વાત તો અપડો. સજેજી તમે લઈ ગયા છો, તમારા હાથે તમે માઇક આપ્યું છે એમને. ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું, ભાઈ ગામના એક વ્યક્તિને તમે બોલાવો. અમારા બરાબર. ગામના એક વ્યક્તિને. એટલે કે ગામના કોઈ આગેવાનને આ વિશે તમે બોલાવો. હમ એટલે સદેવજી એટલે ઉભા થાય. એટલે કશું મેં વાંધો કીધું ભાઈ, નહીં, માલ્યો પોલીસ. એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો, હડો ભાઈ તમે આ શું કે છે ઓભળો. હમ એટલે સદેવજી અહીંયા આયા. બરાબર. હમ હવે આ જે સમિતિ છે ને, એ બંધારણ સમિતિ છે ને, હમ એ નક્કી એ જ બધું કામ કરે છે. આના હમ વિશે બધાની ચર્ચા વિચારણા કરી હમ અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો, એને અમારે ફોલો કરવાનો. પછી એનાથી અમારે વિશેષ એમને અમારી કોઈ જવાબદારી નહીં. હું બોલું? હમ હું બોલું હવે? હા બોલો. ફોલો કરો, પણ પરફેક્ટ કરજો એમ. જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધું છે, તો ગોમને જે મીટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર છે એને કોઈ પૂછવામાં ના આવે ને સીધા સમાજ બહાર કરી દેજો એમ. એમને વગાડ્યું, મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે. મેં બી બરાબર. લાઈવ કર્યું છે, તો એમને બી લાઈવ ના ના, એ કર્યું. થશે જ. એટલા માટે જ મિટિંગ થતી છે ને. એટલે મને ગમ્યું છે આર્યું. મેં તમને ફોન હમ ચમ કર્યો? હમ મેં ફોન એમને તો કર્યો ના હોય. હમ 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 મેં તમને કીધું કે મને ગમ્યું છે, મારા હંગા જે થયું રેડી થયું છે, ખોટું નથી થયું. તમે રાઈટ છો બરાબર. બધા, બહુ સારું હમ કર્યું છે. અને કદાચ કોઈ હમ ડીજે વગાડ્યું હોય તો મામૂલી ભૂલ છે, એના માટે આટલી મોટી સજાઓ ના હોય. હમ કોઈ બી વિચારો, ગમે તે લાખો કાર્ય હારા કરેલા છે ઓલરેડી. એટલે થોડી હમ તમારા અંદર વડીલ છો, તમારી ઉંમર કેટલી છે. આ તો પણ ગોમના 2 3 4 વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે, તમને બી ખબર ના છે. ના 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 ભાઈ, આ છે ને હા ઈ ત્યાં બંધારણ સમિતિએ નિર્ણય કરેલો છે. મારો કોઈ, અમારો કોઈનો નિર્ણય નથી. ભલો તમારો, અને તમારો નિર્ણય ના હોય, બરાબર. પણ હમ સદેજીને તો અમે બોલતા જ નથી. તમને એટલી બી ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિને 15 વર્ષથી મેં કદી ચા બી પાયો નથી. હમ એમને મારે કોઈ લેવા દેવા નથી. અમારા વડીલ કોઈ બી ડોહા હોય, કંઢિયા હોય, અમારું કુટુંબ કોઈ બી માફી માંગે ભૂલ થાય તો, બરાબર. હવે સરપંચ આગલા દાડે રેકોર્ડિંગમાં બોલ્યો છે કે નીચ છે. હવે સરપંચે એવું કીધું છે કે તમે ત્યાં ડીજે હમ લાવજો ને. જે આ માફી માંગવા વાળો વ્યક્તિ તો ગોધરા ઉધી ડીજે માં આવ્યો છે યાર. તમે વાતને જેમ સમજતા નહીં, સત્ય જાણો પેલા. હમ એ વ્યક્તિ આવ્યો છે, એને સોગન ખવડાવો, એને કીધું છે કે ડીજે લાવો, હું પટાક ખેલું. આ એક હમ ખોટું થઈ રહ્યું છે. મારા હંગાત એક ષડયંત્ર રચવામાં આવ્યું છે ને. એક ખોટું તમે ટાર્ગેટ બનાવ્યો છે કે કોઈ બી બનાસકાંઠા છોકરાને શું થશે? પેલો કલાકારોને લઈ લઈને અને દબાઈએ, એટલે બીજા બધા ડીજે વાળા, સાઉન્ડ વાળા કોઈ તો ડરી જાય, કોઈ તો આવું બી ટાર્ગેટ હોઈ શકે. અને હમ તમારે મને પૂછવું હતું મીટિંગમાં, તમે મને પૂછવું હતું કે ભાઈ બોલ, તને આ ગુનો કબૂલ છે? હું ના પાડો કે મારો ગુનો કબૂલ નથી, તો તમે મને આ ભાઈ, કહી શકો. હું આ એજન્ડા એ અમે નક્કી કર્યો જ નથી. હમ અમારું ફક્ત કામ એટલું હતું હમ કે ભાઈ તમારે ત્યાં ગાબડિયાની અંદર મીટિંગ કરવાની છે. બરાબર. બરાબર. અને મીટિંગ ચિઠ્ઠી ની કેને અંદર લખીને આલી? ચિઠ્ઠી હે તમે લખીને આલી કે અમારા ગામ વાળાને લખીને આલી? જે ચિઠ્ઠી, હા હા, ચિઠ્ઠીમાં એમને એમ કીધું હા ત્યાંથી કે ભાઈ તમે ચિઠ્ઠીની અંદર નામ લખીને આલો આખે આખા. હમ એટલે ત્યાં કાગળ હતું હમ રસીદભાઈ, મેં નામ લખ્યા. હમ લખ્યા મેં, બરાબર. મેં લખી અને એમને પોત કરી લ્યો ભાઈ આ નામ છે. ચિઠ્ઠી તમે જ આલી ને? મેં આલી.
તો પેલા ગામમાં અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ હતી એવી કે આ ના કરવું કે આવી તો આપણે અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. દરેક ગામમાં મીટિંગ થઈ છે, દરેક ગામમાં મીટિંગ તો થઈ છે. નથી કરી, તમારા ગામે મીટિંગ નથી કરી, એમાં અમારો શું દોષ? તો પણ તમારે કહેવું પડે ને કે ભાઈ મીટિંગ નહીં કરી, પેલા એક વાર પણ તમે મીટિંગ મીટિંગ કરો. કરવાની, આ તો શું છે, હકીકતમાં મીટિંગ કરવાની હોય જ ને. હા, જ્યારે આખા તાલુકાએ અહીંયા બધી મંથન કરી અને જ્યારે કશું હતું, જો મીટિંગ નથી કરી કશું હતું ને, હું ગુનેગાર છું, એની સજા મને તમે આલી, ઓકે, ઓલરેડી આપણે સ્વીકારી, બરાબર બરાબર. પણ દરેક માટે હરખું રાખજો, કાલ ઉઠીને તમારી ટીકા ટીકી ના થાય, સમાજની ટીકા ના, એ તો ટીકી ના હરખું જ થાય. રહેશે ભાઈ. હોભળો જો મારી વાત, હોભળો. સમાજ સમાજની છે ટીકા ને, ટીકી, સમાજ નક્કી કરશે અને સમાજને યોગ્ય લાગે ને સમાજને એ યોગ્ય લાગે, પણ સમાજની બધા અંદર હરખા જો રાખજો. સમાજને ભલે સમાજની યોગ્ય, અંદર કોઈ બધા બુડથલ નથી મારી કે વાત હોભળો. સમાજ કોઈ પેલું કરે એવું એમ. એમ નહીં કહેતો, સમાજ માને બાપ છે, હમ સમાજ માને બાપ છે, પણ બધા છોકરાને હરખા રાખજો એમ કહું છું. એકના ઈ તો હા, એકના હંગાત ભેદભાવ, ઈ તો ભાઈ જે આ નિર્ણય કરશે કોઈ થોડો ખોટો નિર્ણય કરશે કે ખોટો એકને નિર્ણય નહીં. ભેદભાવ રાખીને હું એક ન્યાય માંગુ એ છું કે ભેદભાવ ના દરેકને રાખે. હરખા રાખજો. જો તમે ભાઈ, એ તમે ભેદભાવ ના રાખે કોઈ. હોભળો, તમે મુના નવાની અંદર જ્યાં આ ચિયું ગામ છે બાજુનું અમારા જમણા પાદર, હમ મેં 11,000 લઈને છોડી દીધા છે, એટલે કહું છું. એટલે એકને મૂંઝવત સમાજ બાદ નથી. પૂછ્યા વગર કશો વાંધો નહીં. તો પછી એમને બધાને હરખા રાખો એમ. ઈ તો પછી એ બધા હરખા થશે. ઈ તો જે ચંદનજી મહારાજ છે ને, આયા હતા આપણે ચંડીસર બાજુથી. ઓગળજી મહારાજ બધાનું સારું કરશે. સદારામ હા, બાપુ, જો બરાબર? અગરજી તમે બધાને સોગંદ કાઢા છે ને, હા, તે એનો બસ. એક સાચું પાલન કરજો. એટલે વાંધો નહીં. ઈ તો બધા જે હા, એટલે વધતો સત્ય હશે એ છે. ગાશે. મારી વાત હોભળો, હું ખોટું ના લગાડતા. તમે એક ભાઈ તરીકે હું તમારો દીકરો છું અને તમે